જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિતા જોન ICEના આ YouTube ચેનલ પર ફરી એક વખત બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 2 ફર્સ્ટ લેક્ચર તમે જોઈ લીધું હશે ગયા રવિવારનું, એવી હું આશા રાખું છું. પણ છતાં જે વિદ્યાર્થીઓએ જોઈ ના હોય એ લોકોને એક વખત એક નાનકડું રીકેપ કે પહેલા એપિસોડમાં આપણે શું જોયું અને આજે શું જોવાના છીએ. સો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે નરેશન પણ કહી શકીએ છીએ. હવે લાસ્ટ વિડીયોમાં મેં તમને 2 પ્રકારના વાક્યો એનું ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરાવ્યું હતું. સૌથી પહેલાં આપણે જે 3 રૂલ્સ યાદ રાખવાના છે એ તો તમને ખ્યાલ જ છે. કયા 3 રૂલ્સ છે જ્યારે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીએ તો? રિવિઝન કરીએ છીએ તો લખી નાખીએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું? ચેન્જ ધ ટાઈમ. ચેન્જ ધ ટાઈમ એટલે ટુડેનું ધેટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. આ બધાને ખ્યાલ જ છે. નાવનું ધેન, આ બધાને ખ્યાલ જ છે. ના ખ્યાલ હોય તો મેં એક ટેબલ આપેલું છે, એ ટેબલ એક વખત તમે જોઈ લેજો. ઓકે. પછી ચેન્જ ધ ટેન્સ. કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં ફેરવવાનું એ પણ મેં તમને કીધેલું છે. પ્રેઝન્ટ ટેન્સના જે હોય એ આપણે પાસ્ટ ટેન્સમાં કરવાના. સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય તો કન્ટિન્યુઅસ પાસ્ટ. એનું પણ એક સરસ મજાનું ટેબલ મેં લાસ્ટ વિડીયોમાં આપ્યું છે. એ પણ તમે લખી લેજો, કારણ કે આજે જે કરાવવાની છું એમાં પણ એ ટેબલ આપણને કામ આવશે. અને થર્ડ આપણે સમજ્યા હતા કે ચેન્જ ધ પ્રોનાઉન. પ્રોનાઉનમાં આપણે ચેન્જીસ કરવાના છે. એનું કોઈ ટેબલ આવી શકે નહીં, કારણ કે બોલનાર અને સાંભળનાર એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. આટલી વસ્તુ આપણે શીખ્યા હતા. અને બીજી કઈ વસ્તુ શીખ્યા હતા આપણે? 2 પ્રકારના વાક્યો, એનું આપણે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ શીખેલા. એમાં સૌથી પહેલાં હતું એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ એટલે વિધાનવાચક વાક્ય. એમાં હકાર પણ આવી શકે અને નકાર પણ આવી શકે. એફર્મેટિવ અને નેગેટિવ બંને આવી શકે. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આમાં મેં બહુ સરસ તમને 3 નિયમ આપ્યા હતા, એ તમે પ્લીઝ એક વખત જોઈ લેજો, જે લોકોએ પણ ના જોયું હોય. હી સેડ ટુ હર વી વિલ મીટ ટુમોરો. આ ડાયરેક્ટ સ્પીચ છે. ઓકે. હવે આમાંથી આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આપણે 3 જગ્યાએ ચેન્જીસ થશે. એક તો આપણે ચેન્જ ધ પ્રોનાઉન, ચેન્જ ધ ટાઈમ અને ચેન્જ ધ ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ છે એટલા માટે આપણે શું કર્યું છે? ટોલ્ડ હર. હવે તમે યાદ કરો, મેં તમને કીધેલું કે અહીંયા ટોલ્ડ મૂકવું કમ્પલસરી નથી. આપણે આને 3 રીતે કરી શકીએ છીએ. હી સેડ ધેટ, પણ કારણ કે અહીંયા ઓબ્જેક્ટ આપેલું છે એટલે આપણે હી સેડ ટુ હર ધેટ અથવા હી ટોલ્ડ હર ધેટ. ટોલ્ડ સાથે ઓબ્જેક્ટ કમ્પલસરી છે. લાસ્ટ લેક્ચરમાં કીધેલું. હી ટોલ્ડ હર ધેટ. વીનું આપણે શું કરી નાખ્યું છે? દે. વિલનું વુડ અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. આ એક આપણે એસર્ટિવ સેન્ટેન્સના રૂલ્સ કર્યા હતા, એ એક વખત જોઈ લેજો. બીજા આપણે જે રૂલ્સ કર્યા હતા એ હતા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં પણ 2 પ્રકાર આવે છે. મેં તમને હેલ્પિંગ વર્બથી જે શરૂ થાય છે, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, એમિઝાર, વોઝ, વેર, હેઝ, હેવ, એનાથી જે વાક્ય શરૂ થતા હોય એ વાક્યને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. ઓકે. તો એનું પણ આપણે કરેલું છે. ફોર એક્ઝામ્પલ, ધોની સેડ ટુ વિરાટ, હેઝ અવર ટીમ વન. તો જ્યારે ઇન્ટરોગેટિવ વાક્ય હોય ત્યારે આપણે અહીંયા જેમ ટોલ્ડ વાપર્યું છે એના બદલે આપણે શું વાપરવાનું છે? આસ્ડ. કારણ કે ટોલ્ડ એટલે કહેવું અને આસ્ડ એટલે પૂછવું. અને અહીંયા આપણે એસર્ટિવમાં ધેટ વાપરીએ છીએ. તો ઇન્ટરોગેટિવમાં શું વાપરવાનું છે? ઇફ અથવા વેધર. આટલું આપણે શીખેલા લાસ્ટ લેક્ચરમાં. ધોની આસ્ડ વિરાટ ઇફ their team had won. બીજી એક વસ્તુ આપણે શું જોઈતી? પ્રોનાઉન ચેન્જ કરી અને આ બંનેની જગ્યા ચેન્જ કરી નાખવાની. શું કામ? કારણ કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય તો સબ્જેક્ટની પહેલા હેલ્પિંગ વર્બ આવે. હેવ યુ ટેકન યોર લંચ? હેવ યુ. કારણ કે આ પ્રશ્નાર્થ છે એટલા માટે હેવ પહેલા અને યુ પછી. પણ જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ છીએ તો ત્યારે વિધાનવાચક વાક્યમાં ફરી જાય છે અને એટલા માટે સબ્જેક્ટ પહેલાં આવશે અને એના પછી ક્રિયાપદ આવશે.
આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા. આજે હું તમને બે બીજા પ્રકારના વાક્યો કરાવવાની છું. ઓકે, સો રેડી? ચલો લખી નાખો. આજનું જે વાક્ય છે એ પણ ઇન્ટરોગેટિવ જ છે, પણ કઈ પ્રકારનું ઇન્ટરોગેટિવ? WH ઇન્ટરોગેટિવ. હવે WH ઇન્ટરોગેટિવ એટલે કયા? કે જેમાં વાક્ય કોઈ પણ WH શબ્દથી શરૂ થતો હોય. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે હેવ યુ ડન યોર વર્ક, તો આ તો હેવથી શરૂ થયું, તો આ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે. પણ હું સપોઝ એમ કહું વાય હેવન્ટ યુ ડન યોર વર્ક, તો આગળ હું શું બોલી? વાય. યાદ રાખજો, એનું કારણ શું છે કે એનું વાક્યની રચના ફરી જશે. રૂલ્સ. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરીએ WH વર્ડના, તો કરેક્ટ મેથડ શું છે? કારણ કે પ્રશ્નાર્થ છે એટલા માટે આસ્ક્ડ. આસ્કની બાજુમાં ઓબ્જેક્ટ હોય તો પણ ચાલે અને ઓબ્જેક્ટ ના હોય તો પણ ચાલે. પણ કારણ કે આ WH વર્ડ છે તો પહેલા ઇન્ટરોગેટિવમાં આપણે ઇફ અથવા વેધર વાપરતા હતા. આ ઇન્ટરોગેટિવમાં આપણે ઇફ અથવા વેધરની જગ્યાએ WH શબ્દ મૂકવાના. ઇફ અથવા વેધરની જગ્યાએ WH શબ્દ મૂકવાનો. ફોર એક્ઝામ્પલ, હું સપોઝ તમને કહું કે શી સેડ હેવ યુ ટેકન લંચ. માની લ્યો કે એક આવું લખ્યું છે અને બીજું વાક્ય છે શી સેડ વાય હેવન્ટ યુ ટેકન લંચ. આ બંને વાક્યમાં કંઈ ફરક લાગે છે? અત્યારે ખાલી ફરક ઓળખતા શીખો, પછી હું તમને આગળ જઈને કરતા શીખડાવીશ. અહીંયા કે છે હેવ યુ ટેકન લંચ, તો અહીંયા હેવથી શરૂ થાય છે, તો આનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરશું ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇફ અથવા વેધર આવશે. ઓકે, અને આનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરશું તો ઇફ અથવા વેધરની જગ્યાએ આ WH શબ્દ આવી જશે. આટલું ક્લિયર? આટલો ડિફરન્સ છે બંનેમાં, ઇન્ટરોગેટિવ અને WH ઇન્ટરોગેટિવમાં. તો બે રીતે થઈ શકે, આસ્કની બાજુમાં ઓબ્જેક્ટ અને WH શબ્દ, અથવા ઓબ્જેક્ટ ના હોય તો પણ ચાલે. તો આ એની કરેક્ટ મેથડ છે. પણ આપણે ઇનકરેક્ટ પણ જોઈ લઈએ કે કઈ મેથડ ખોટી છે. તો ખોટી રીત આ છે, આસ્કની બાજુમાં ઓબ્જેક્ટ જો આપેલું હોય તો બંનેની વચ્ચે ટુ આવી શકે નહીં. આઈ કેનોટ સે શી આસ્ક્ડ ટુ મી. ધીસ ઇઝ રોંગ. આ ખોટું છે, કારણ કે આસ્કની બાજુમાં જ્યારે ઓબ્જેક્ટ આપેલું હોય તો ટુ આવી શકે નહીં. ડાયરેક્ટલી મારે કહેવું પડે શી આસ્ક્ડ મી અને પછી આપણે WH વર્ડ મૂકવાનું. ઓકે, અને બીજી કઈ મેથડ ખોટી છે? આસ્કની બાજુમાં ધેટ આવી શકે નહીં. હું આમ ના કહી શકું શી આસ્ક્ડ મી ધેટ પછી WH શબ્દ. આ પણ ખોટું છે. શું કામ? કારણ કે જે રીતે આપણે વિધાનવાચક વાક્યમાં ટોલ્ડ મી ધેટ, સેડ ટુ મી ધેટ, પણ એ જ રીતે આસ્કની બાજુમાં ધેટ આવી શકે નહીં. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ જે છે એ ઇનકરેક્ટ વે ઓફ સેઇંગ. તો આ રીતે આવી શકે. ફરી એક વખત જોઈ લઈ. આસ્ક્ડ ઓબ્જેક્ટ WH અથવા આસ્ક્ડ WH. અને કઈ રીત ખોટી છે? આસ્ક્ડ ટુ ઓબ્જેક્ટ ખોટું છે, આસ્ક્ડ ધેટ ખોટું છે. ઓકે, આપણે ખોટું પણ સમજવાની જરૂર એટલા માટે છે કારણ કે પરીક્ષામાં તો 4 ઓપ્શન આપ્યા હશે ને, તો દર વખતે આપણે ખાલી ટેન્સ પ્રમાણે નહીં જોવાનું, આગળનો પોર્શન જોવો પડે. હું ફરી એક વખત બધાને રિક્વેસ્ટ કરીશ, જે લોકોએ આનો ફર્સ્ટ ભાગ નથી જોયો પ્લીઝ જોઈ લેજો. એમાં એકદમ ડિટેલમાં તમને એક્સપ્લેન કર્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ આના WH ઇન્ટ્રોગેટિવના. શી સેડ વાય આર યુ લુકિંગ એટ મી. હવે તમે જોશો અહીંયા વાયથી ચાલુ થયું છે, તો આપણે આનો કેવી રીતે કરશું? સૌથી પહેલાં આપણે ખોટી રીત જોઈ લઈએ અને તમે મને કહો કે આ ખોટું શું કામ છે. ચલો, આ 3 ખોટી રીત છે. જો તમને આમાં પણ પકડતા આવડે ને તો આપણે જે 4 ઓપ્શનમાંથી 3 કાઢતા આવડશે એવું આપણે માની લેશું. ઓકે, ચલો મને કયો સાથે. શી આસ્ક્ડ ટુ મી વાય. હવે કારણ કે આ પ્રશ્નાર્થ છે એટલે આસ્ક તો આપ્યું છે,
WH વર્ડ પણ આપ્યો છે, પણ આસ્ટની સાથે કોઈ દિવસ ટુ આવી શકે નહીં, એટલે આ ખોટું છે. હવે તમે જુઓ, શી આસ્ટ મી ધેટ વાય. હવે આસ્ટની બાજુમાં કોઈ દિવસ ધેટ પણ આવી શકે નહીં, એટલે કાઢી નાખો. ઓકે. અને શી ટોલ્ડ મી વાય, પ્રશ્નાર્થ છે એમાં ટોલ્ડ આવી શકે નહીં, એટલા માટે આપણે કાઢી નાખવાનું. તો સાચી રીત કઈ છે એ આપણે જોઈ લઈએ. તો સાચી રીત છે શી આસ્ટ મી વાય. હવે તમે કહેશો મેડમ આ મી ક્યાંથી આવ્યું, અહીંયા તો ક્યાંય મી આપેલું નથી. તો મારો જવાબ એ જ રહેશે કે જ્યારે બાજુમાં એ કોની સાથે વાત કરે છે એ ખબર નથી, આપેલું જ નથી, તો બાય ડિફોલ્ટ આપણે મી લઈ શકીએ. તો શું ખાલી મી જ લઈ શકીએ? ના, મીની જગ્યાએ તમે કોઈ પણ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન લઈ શકો. શી આસ્ટ હિમ, શી આસ્ટ હર. ખાલી શરત એટલી કે અહીંયા જે પ્રોનાઉન લ્યો છો એ આની સાથે મેચ થવું જોઈએ, અંદરના પ્રોનાઉન સાથે મેચ થવું જોઈએ. ઓકે. શી આસ્ટ મી વાય. હવે આને આપણે ચેન્જ કરી નાખીએ. હવે કારણ કે મેં અહીંયા મી લીધું છે એટલા માટે આ યુ છે સાંભળનાર, એ એકચ્યુઅલી છે કોણ? હું છું. એટલા માટે અહીં થઈ જશે આઈ. વાય આઈ, આરનું થઈ જશે વોઝ લુકિંગ એટ હર. ફરી એક વખત. હવે માની લ્યો કે અહીંયા હું મી કાઢી નાખું છું, કે મી લેવું જરૂરી નથી કે મેડમ તમે હમણાં જ તો કીધું કે બીજું કાંઈ પણ લઈ શકીએ, તો આપણે બીજું કાંઈ પણ લેવાની કોશિશ કરીએ. ઓકે. અહીંયા હું સપોઝ તમને કહું કે શી આસ્ટ હિમ, તો ચેન્જીસ ક્યાં થશે? અહીંયા સાંભળનાર હિમ થઈ ગયું, તો અહીંયા સાંભળનાર છોકરો થઈ ગયો, એટલા માટે અહીંયા આઈની જગ્યાએ હી. શી આસ્ટ હિમ વાય હી વોઝ લુકિંગ એટ હર. ઓકે. તો તમે અહીંયા જે કંઈ પણ ઓબ્જેક્ટ લ્યો એ પ્રમાણે અંદરના પ્રોનાઉન તમારે ચેન્જ કરતા રહેવાના. ઓકે. હવે માની લો કે અહીં તો કાંઈ લીધું જ નથી ઓબ્જેક્ટ, તો અંદર તમે ગમે તે પ્રોનાઉન યુઝ કરી શકો. શી આસ્ટ વાય શી, એક જ મિનિટ હું પેન ચેન્જ કરી નાખું. સપોઝ આવી રીતે હોય, શી આસ્ટ વાય શી વોઝ લુકિંગ એટ હર. અહીંયા શી શું કામ લીધું છે? આપણે એવું માની લઈએ કે આ એક છોકરી બીજી છોકરી સાથે વાત કરે છે. એક છોકરી બીજી છોકરીને કહે છે તું શું કામ મારી સામે જોઈ રહી છે? તો એટલા માટે આ એક શી છે એ બોલનાર છે, આ બીજું શી છે એ સાંભળનાર છે. અહીંયા મેં જે રીતે હિમ લીધું હતું, ઓકે, એ રીતે એવું માની લેવાનું કે અહીંયા મેં લીધું છે હર. શી આસ્ટ હર વાય શી વોઝ લુકિંગ એટ હર. ઓકે. સો જોવા જેવી બાબત શું છે કે આ ત્રણ ખોટા છે, કારણ કે અહીંયા ટુ આપ્યું છે, અહીંયા ધેટ આપ્યું છે અને અહીંયા ટોલ્ડ આપ્યું છે, એટલા માટે આ ખોટા છે અને આ બંને સાચા છે. ડન. ચલો હવે આપણે જોઈ લઈએ, હજી એકાદ બે એક્ઝામ્પલ લઈએ. WH ઇન્ટ્રોગેટિવના. હી સેડ રોહિત what are you doing here? He said રોહિત what are you doing here? હવે કારણ કે અહીંયા પ્રશ્નાર્થવાચક વાક્ય છે તો આપણે શું લીધું છે? આસ્ટ. ચલો મને પૂરું કરાવો, આપણે સાથે કરીએ. હી આસ્ટ. હવે તમે જુઓ અહીંયા કોની સાથે વાત કરે છે એવું કંઈ આપ્યું છે? એ અહીંયા ભલે ના આપ્યું હોય, ઇન્વર્ટેડ કોમાસની અંદર આપ્યું છે. આ પણ એક પેટર્ન છે, ખ્યાલ છે, મેં સમજાવેલું છે. તેણે કોને પૂછ્યું? તેણે રોહિતને પૂછ્યું. હી આસ્ટ રોહિત વોટ. આ WH વોટ છે એ મૂકી દેવાનો ઇફ અથવા વેધરની જગ્યાએ, પછી ચેન્જ કરો. હવે અહીંયા યુ એટલે સાંભળનાર, અહીંયા સાંભળનાર રોહિત છે એટલા માટે હી, આર છે તો વોઝ, ડુઈંગ હિયરનું થઈ જશે ધેર. તો ચેક કરો. He asked Rohit what he was doing there. ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. I said to my son. મેં જેવી ભૂલ કરી એવી તમારે નહીં કરવાની. I said to my son. અહીંયા said ને બાજુમાં જ્યારે ઓબ્જેક્ટ હોય ત્યારે હંમેશા ટુ આવે, એ ધ્યાન રાખજો, મારી ભૂલ છે, સોરી. અહીંયા ટોલ્ડ હોય ને
તો ટુ ના આવે. ઓકે, આઈ સેડ ટુ માય સન વેન વિલ યુ રીચ રાજકોટ. તો આપણે કેવી રીતે કરશું આનું? આઈ આસ્ટ, મેં કોને પૂછ્યું? માય સન. તો શું આસ્ટની બાજુમાં ટુ આવશે? નહીં આવે. સેડની બાજુમાં આવે, આસ્ટની બાજુમાં આવે નહીં. આઈ આસ્ટ માય સન વેન. ઓકે, અને પછી ચેન્જ કરી નાખો. હવે માય સન સાંભળનાર છે એટલા માટે હી વુડ રીચ રાજકોટ, અને બાજુમાં ફૂલ સ્ટોપ. ઓકે, બાજુમાં શું આવશે? ફૂલ સ્ટોપ, કારણ કે વિધાનવાચક વાક્ય થઈ જશે. આઈ આસ્ક્ડ માય સન વેન હી વુડ રીચ રાજકોટ. ડન? ચલો, વેરી ગુડ. હવે તમે આ કોશિશ કરશો 4 ઓપ્શનમાંથી? ચલો પ્રેક્ટિસ કરો. એક જ મિનિટ. 4 ઓપ્શન વાળા તમને આપું છું, તમે એમાંથી પ્રેક્ટિસ કરો કે કયું આવશે. હી સેડ ટુ હર, હાઉ ડુ યુ નો હિમ? ચલો, આ 4 ઓપ્શન છે. હી ટોલ્ડ હર હાઉ શી ન્યુ હિમ. આપણે એક એક કરીને લેતા જઈએ આમાં. કારણ કે આ પ્રશ્નાર્થવાચક વાક્ય છે એટલે ટોલ્ડ તો આવે જ નહીં, એટલે કાઢતા જઈએ. ઓકે, બધા એકસાથે વાંચીએ અને કન્ફ્યુઝ થવા કરતા થિયરી ઓફ એલિમિનેશન, પેલા જે નકામા હોય એ કાઢી નાખીએ. પ્રશ્નાર્થવાચક વાક્યમાં ટોલ્ડ આવે નહીં, કાઢી નાખો. હી આસ્ક્ડ હર હાઉ શી ન્યુ હિમ. હા, અહીંયા આસ્ક્ડ આપ્યું છે, આ બરાબર છે, આ આવી શકે. ચલો બાજુમાં રાખીએ. હી આસ્ક્ડ ટુ હર, આસ્કની બાજુમાં ટુ નો આવે, 2 નકામા નીકળી ગયા. ઓકે, હવે જોઈએ. હી આસ્ક્ડ હર હાઉ ડીડ શી નો હિમ. પ્રશ્નાર્થવાચક વાક્ય હોય તો એમાં ડીડનો ઉપયોગ થાય, એટલા માટે આ કાઢી નાખવાનું મારો જવાબ છે. કારણ કે પ્રશ્નાર્થવાચક વાક્યમાંથી આપણે એને વિધાનવાચક વાક્યમાં ફેરવવાનું છે. અને તમે જુઓ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, હવે આ પ્રેઝન્ટ ટેન્સનું છે, એમાંથી પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું. તો સિમ્પલ પાસ્ટ ટેન્સના વિધાનવાચક વાક્યમાં ડીડનો ઉપયોગ થતો નથી. ઓકે, એટલા માટે. અને વન મોર થિંગ, કારણ કે આ પ્રશ્નાર્થવાચક વાક્ય છે, વાક્ય નથી, એટલા માટે જો ડીડનો ઉપયોગ કરીએ તો પણ એ સબ્જેક્ટ પછી આવે. સબ્જેક્ટની પહેલા તો ફક્ત પ્રશ્નાર્થવાચક વાક્યમાં જ આવે. ઓકે, સો આપણે ટેન્સના પણ વિડીયો મૂકેલા છે. ફરી એક વખત સ્ટુડન્ટ્સ તમને રિક્વેસ્ટ કરીશ, બેટા સિક્વન્સ મેન્ટેન કરજો. સિક્વન્સ મેન્ટેન કરશો ને તો તમને વ્યવસ્થિત સમજાશે. નહીંતર હજી આપણે એમ જ કહેશું ઇંગ્લિશ તો બહુ અઘરું છે. ના, ઇંગ્લિશ બિલકુલ અઘરું નથી. જો એને આપણે સિક્વન્સમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ ને તો અઘરું નથી. વાક્યની રચના જો આપણને આવડતી હોય, જે લોકોએ ટેન્સ બરાબર કરેલા હશે એ લોકોને વાક્યની રચના તો ગોખાઈ ગઈ હશે. 7 કી આપેલી છે, 7. ઓકે, એમાં ઇન્ટરોગેટિવની કી. ફરી એક વખત હું કહીશ કે મેથ્સના આટલા બધા પાડા યાદ રહે છે, તો મારી આ 7 કી યાદ ના રહે. તમે કહેશો કે મેડમ દર વખતે કેમ કમ્પેર કરો છો? ના, કમ્પેર કરવું પડે, કારણ કે છોકરાઓને મેથ્સ બહુ ગમતું હોય. ઇતિહાસના લેક્ચરમાં લોકો ભરીને બેઠા હોય, પણ મારું જ્યારે ઇંગ્લિશ આવે ત્યારે અડધા છોકરાઓ ભણતા હોય છે, તો મને થોડું દુઃખ થાય ને કે ઇંગ્લિશ એટલું બધું અઘરું નથી, પણ છતાં કેમ આટલા ઓછા લોકો એમાં ઇન્ટરેસ્ટ લે છે. અને બીજી એક વસ્તુ છે, વાત ઇન્ટરેસ્ટનું નથી, વાત એ છે કે ઇંગ્લિશ કર્યા વિના આપણો ઉદ્ધાર છે, આપણો ઉદ્ધાર નથી. એટલા માટે ઇંગ્લિશ કરવું કમ્પલસરી છે. કઈ એક્ઝામ એવી છે કોન્સ્ટેબલ સિવાય કે જે ઇંગ્લિશ વિના થઈ શકશે? એકાદ બે હશે, પણ એના નામ લેવા જેવાય નથી. જે સારી પોસ્ટ જેને તમે ટાર્ગેટ કરો છો, તો એમાં ઇંગ્લિશ તો અનિવાર્ય છે. સો પ્લીઝ આ સરળતાથી કરાવું છું, કરી લ્યો. તો વાત ત્યાંથી શરૂ થઈ હતી કે વાક્યની રચના તમને આવડવી જોઈએ. ઓકે, ત્યારે આપણને ખ્યાલ પડશે કે આમાં આન્સર છે બી. ઓકે, ચલો ગુડ. બસ આવી જ રીતે હસતા હસતા શીખી લ્યો, સરસ રીતે થઈ જશે. હજી એક લઈ લઈએ. She asked, "What are you doing?" She asked, "What was I doing?" ફરીથી
ચેન્જ કરવું પડે. ચલો કાઢી નાખો. શી આસ્ક્ડ હિમ વોટ આઈ વોઝ ડુઈંગ. હવે અહીંયા બાજુમાં ઓબ્જેક્ટ આપેલું નથી, પણ અહીંયા હું જે ઓબ્જેક્ટ લઉં એ પ્રમાણે આ મેચ થવું જોઈએ કે નહીં. હવે અહીંયા મેં સપોઝ હિમ લીધું છે, શી આસ્ક્ડ હિમ, તો આ જે સાંભળનાર છે એ આઈ કેવી રીતે થઈ શકે? આ સાંભળનાર તો અહીંયા હિમ છે, તો અહીંયા પણ હિમ આવવું જોઈએ ને. શી આસ્ક્ડ હિમ વોટ હી વોઝ ડુઈંગ, કારણ કે ક્રિયાપદની પહેલાં છે એટલે હી. ઓકે, તો અહીંયા જે લીધું છે એ પ્રમાણે અહીંયા મેચ થવું જોઈએ, એટલે આ પણ કાઢી નાખો. હવે શી આસ્ક્ડ હિમ વોટ હી વોઝ ડુઈંગ, આ બરાબર લાગે છે. શી આસ્ક્ડ ટુ મી, કાઢી નાખો. તો મારો જવાબ આ છે. હવે એટલા માટે નહીં કે અહીંયા મી આપ્યું છે એટલે મેં કાઢી નાખ્યું. અહીંયા કોની સાથે વાત કરે છે એ આપેલું નથી, તો હું મી પણ લખી શકું. અને મી લખ્યું છે તો અહીંયા બાજુમાં આઈ, આ બંને મેચ થાય છે. શી આસ્ક્ડ મી વોટ આઈ વોઝ ડુઈંગ, પણ તકલીફ ખાલી એ છે કે અહીંયા વચ્ચે ટુ આપ્યું છે અને આસ્કની બાજુમાં ટુ આવી શકે નહીં, એટલા માટે કાઢી નાખ્યું. બાકી અહીંયા બાજુમાં ઓબ્જેક્ટ નથી આપ્યું તો હું કોઈ પણ ઓબ્જેક્ટ લઈ શકું, એનાથી કાંઈ ફરક પડશે નહીં. બંને ઓબ્જેક્ટ મેચ થવા જોઈએ. ઓકે, સો આ હતા WH ઇન્ટરોગેટિવ. ચલો હવે આપણે નેક્સ્ટ ટાઈપનું લઈ લઈએ. હજી ટોટલ 3 પ્રકારના બાકી છે આમાં. એક છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, જે હું આજે કરાવી દઈશ. પછી પાર્ટ 3માં એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ઓપ્ટેટિવ. ઓકે, એ નેક્સ્ટ સન્ડેના વિડીયોમાં મૂકીશ. આજે કરી લ્યો ઇમ્પરેટિવ સેન્ટેન્સ. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થવાચક. આજ્ઞાર્થવાચક, આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ, એને આજ્ઞા દેતા હોઈએ ત્યારે. હવે આનો એક ખાસિયત શું છે? એક્ટિવ પેસિવમાં ખબર જ હશે બધાને. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ નોર્મલ વાક્યમાં આવી રીતે આવે, પણ ઇમ્પરેટિવ સેન્ટેન્સ જે હોય એમાં સબ્જેક્ટની જરૂર નથી, ડાયરેક્ટ વર્બથી ચાલુ થશે. શું કામ? કારણ કે આપણે આજ્ઞા કોને દેતા હોઈએ? જેની સાથે વાત કરીએ છીએ. હવે હું સપોઝ તમારી સામે જોઈ અને ખાલી એટલું કહું, આટલું લખી લ્યો, તો તમે એમ નહીં કહો ને કે મેડમ કોને કહો છો? હું જેની સાથે વાત કરું છું એને કહું છું. એટલે મારે એમ કહેવાની જરૂર નથી કે તમે લખી લ્યો, એવું બોલવાની જરૂર નથી. એટલે હું ડાયરેક્ટ ક્રિયાપદથી લખું ને તો બી ચાલે. રીડ, હું સપોઝ એમ તમને કહું કે રીડ યોર આન્સર, તો કોને કહું છું? જેની સામે જોઉં છું એને કહું છું તમારો આન્સર વાંચો, રીડ યોર આન્સર. તો આમાં મારે આગળ યુ લગાડવાની જરૂર નથી. એટલે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે હંમેશા વર્બથી ચાલુ થશે, ઓબ્જેક્ટ હશે અને અન્ય શબ્દો હશે. ઓકે, સો હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થવાચક. તો આપણે આજ્ઞામાં ભાવ કયો આવે છે ને એ પણ આપણે સમજવાનું રહેશે, કારણ કે આજ્ઞામાં ભાવ અલગ અલગ પ્રકારના હશે. ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ એટલે કે આજ્ઞા કરવી, હુકમ કરવો. પછી હોઈ શકે એડવાઇસ અથવા સજેસ્ટેડ એટલે કે સલાહ આપવી, અથવા હોઈ શકે રિક્વેસ્ટેડ, પ્લીડેડ વિનંતી કરવી, અથવા હોઈ શકે ફોરબેડ અને વોન્ડ એટલે કે ના પાડવી. ઓકે, તો આટલા ભાવ હોઈ શકે. હવે આપણે રૂલમાં શું યાદ રાખવાનું છે કે આ શબ્દ પછી હંમેશા ઓબ્જેક્ટ કમ્પલસરી છે. આ શબ્દો ઓબ્જેક્ટ વિના વાપરી શકાય નહીં. ઓબ્જેક્ટ વિના ન વાપરી શકાય, કારણ કે આ બધા ટ્રાન્ઝિટિવ શબ્દો છે. ઓકે, સો એક આપણે એ યાદ રાખશું કે આ કમ્પલસરી છે એટલે ડબલ ટિક કરી નાખશું. બીજી વસ્તુ આપણે શું યાદ રાખવાની છે કે ઓબ્જેક્ટ પછી ટુ આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં ધેટ વાપર્યું, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં ઇફ અથવા વેધર, અને WH ઇન્ટરોગેટિવમાં WH શબ્દ વાપરો. એ જ રીતે અહીંયા આપણે વાપરવાનું છે ટુ. હું એનું પણ તમને કારણ કહીશ હમણાં. ઓકે, સો આટલી વસ્તુ, આટલી ભાવનાઓ હોય. ચલો હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ ઇમ્પરેટિવ સેન્ટેન્સના. શી સેડ કીપ ક્વાઇટ. હવે આમાં તમને કયો ભાવ દેખાય છે? સૌથી પહેલાં આપણી યુઝ્યુઅલ સ્ટાઇલ કઈ છે કે કયા ખોટા છે? ખોટા ઉપર ધ્યાન જાય ને તો સાચું એમને મળી જશે. કેવા લોકોથી દૂર રહેવું, જો એ ખબર હોય ને તો કેવા લોકોની સાથે રહેવું એ ખબર પડી જશે.
શી ઓર્ડર્ડ ટુ મી કીપ ક્વાઇટ. હવે અહીંયા ઓર્ડરનો ભાવ આવે છે, બાજુમાં ઓબ્જેક્ટ આપ્યું છે કારણ કે એ કમ્પલસરી છે. બેની વચ્ચે ટુ આવે નહીં, કાઢી નાખવાનું. શી ઓર્ડર્ડ મી, આ ટુની જગ્યા ખોટી છે, ટુ ક્યાં આવવું જોતું હતું? અહીંયા. ઓકે, શી ઓર્ડર્ડ મી ધેટ, અહીં ધેટ નો આવે, ધેટની જગ્યાએ શું આવે? ટુ આવે. શી ઓર્ડર્ડ મી ટુ કીપ ક્વાઇટ. શી ઓર્ડર્ડ ટુ કીપ ક્વાઇટ, અહીંયા ટુ આપ્યું છે પણ અહીંયા ઓબ્જેક્ટ ભૂલાઈ ગયું છે. અહીંયા ભલે ઓબ્જેક્ટ ના આપ્યું હોય પણ મારે અહીંયા ઓબ્જેક્ટ કમ્પલસરી છે, લેવું જ પડશે. એમાં પછી ઓબ્જેક્ટ તમે મી લ્યો, હર લ્યો, હિમ લ્યો, ગમે તે ચાલે. શી ઓર્ડર્ડ હિમ ટુ કીપ ક્વાઇટ તો પણ ચાલશે. ઓકે, તો આ 3 ખોટા છે, તો સાચા કયા છે? શી ઓર્ડર્ડ મી ટુ કીપ ક્વાઇટ. ડન. ચલો હવે આપણે થોડી વધારે પ્રેક્ટિસ કરીએ ઇમ્પરેટિવની. હી સેડ ડોન્ટ ટોક. હવે અહીંયા મેં ફરીથી જે ખોટા છે એ શું કામ લીધા છે? કારણ કે મારે તમારું ધ્યાન એક વસ્તુ પર દોરવું છે કે આ નકારાત્મક છે. તો નકારાત્મકમાં તમારે અમુક પોઈન્ટ્સ યાદ રાખવા પડશે. નકારાત્મકમાં આપણે ફોરબેડનો ઉપયોગ કરશું, પણ ફોરબેડની સાથે નોટ આવે નહીં. હી ફોરબેડ મી નોટ ટુ ટોક. હવે ફોરબેડમાં તો ના પાડવી, તો ના તો શબ્દ આવી ગયો છે, બીજી વખત નોટ વાપરવાનું નહીં. તો તમારી બુકમાં ખાસ લખી લેજો, ફોરબેડ સાથે નોટ વાપરી શકાય નહીં. ઓકે બેટા, ચલો. હી વોન્ડ મી ટુ ટોક. હવે અહીંયા હી વોન્ડ મી, તો મારે અહીંયા નોટ મૂકવું પડે કારણ કે વોન્ડમાં ના શબ્દ આપેલો નથી. તેણે મને ચેતવણી આપી કે વાત ના કરો. ઓકે, ના કરો તો મારે નોટ મૂકવું પડશે. પછી હી વોન્ડ મી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હી વોન્ડ મી ટુ નોટ. વાક્યની રચના જોજો કેવી રીતે આવી જોઈ. હી વોન્ડ મી નોટ ટુ ટોક. લખી નાખો હી વોન્ડ મી. ચલો હું તમને સાચા લખાવી દઉં છું. કઈ રીતે સાચા થશે? એક તો હી ફોરબેડ મી ટુ ટોક, કારણ કે આમાં ઓલરેડી ના આવી ગયો છે એટલે આપણે નોટ વાપરવાની જરૂર નથી. અને હી વોન્ડ મી નોટ ટુ ટોક. તમે જોયું, ટુ નોટ નહીં, નોટ ટુ. ઓકે, તો નેગેટિવ વાક્યો આ રીતે કરવાના. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ હવે આપણે જોઈએ ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં થોડી પ્રેક્ટિસ કરવી પડશે. ચલો. સોના સેડ મોના પ્લીઝ હેલ્પ મી. હવે અહીંયા આપણને પ્લીઝ આપી દીધું છે એટલે મેં કયું લઈ લીધું ભાવ? રિક્વેસ્ટેડ. સોના રિક્વેસ્ટેડ, મારે ઓબ્જેક્ટ તો જોશે જ. મોના, પછી આપણે પ્લીઝ કાઢી નાખવાનું કારણ કે રિક્વેસ્ટમાં પ્લીઝ આવી ગયું છે. સોના રિક્વેસ્ટેડ મોના ટુ હેલ્પ હર. હવે મેં તમને કીધું હતું કે આ ટુ શું કામ વાપરી છે એનું હું તમને રીઝન કહીશ. આ રિક્વેસ્ટેડ ક્રિયાપદ છે, હેલ્પ ક્રિયાપદ છે. બે ક્રિયાપદને જોડતા હો તો વચ્ચે ટુ કમ્પલસરી આવે, એટલા માટે આમાં ટુ આવશે. ઓકે, સોના રિક્વેસ્ટેડ મોના ટુ હેલ્પ હર. હવે જોવા, હિતેશ સેડ ડોન્ટ યુઝ માય મોબાઈલ. હવે ડોન્ટ છે એટલા માટે આપણે બે રીતે લખી શકશું. હિતેશ ફોરબેડ, અહીંયા કોની સાથે વાત કરે છે? આપ્યું નથી એટલે મી લઈ લઈએ. હિતેશ ફોરબેડ મી ટુ યુઝ હિઝ મોબાઈલ. ઓકે, હિતેશ ફોરબેડ મી ટુ યુઝ હિઝ મોબાઈલ. અહીંયા તમે ગમે મૂકો, હિતેશ ફોરબેડ હિઝ ફ્રેન્ડ તોય ચાલે, ફરક નહીં પડે કંઈ. હવે હિતેશ વોન્ડ મી, તો હવે નોટ મૂકવું પડશે ને કારણ કે આ નકારાત્મક છે અને વોન્ડમાં ના આવેલું નથી. હિતેશ વોન્ડ મી નોટ ટુ યુઝ હિઝ મોબાઈલ. ઓકે, હિતેશ વોન્ડ મી નોટ ટુ યુઝ હિઝ મોબાઈલ. આટલું ક્લિયર? ચલો, થોડું ધીમે ધીમે જોઈ લેજો આને. હા, વ્યવસ્થિત થઈ જશે. હવે 4 ઓપ્શનવાળા જોઈએ છે.
પ્રેક્ટિસ કરી લઈએ ને. ચલો, ધ ટીચર સેડ સ્ટુડન્ટ્સ ડોન્ટ કોપી. હવે અહીંયા નકારાત્મક છે તો આપણે જોઈ લઈએ એક એક કરીને, એલિમિનેટ કરતા જઈએ. ધ ટીચર ફોરબેડ. હવે અહીંયા ના આપેલું છે તો ફોરબેડ તો આવી શકે. ધ ટીચર ફોરબેડ ધ સ્ટુડન્ટ્સ. ઓહો, ફોરબેડ સાથે નોટ આપ્યું છે, કાઢી નાખો. ધ ટીચર વોન્ડ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ કોપી. આ આવી શકે કારણ કે વોન્ડ સાથે નોટ, અને નોટનું સ્થાન ટુ પહેલાં બરાબર છે, પણ આપણે આગળ ક્રોસ વેરીફાઈ કરી લઈએ કે આ જ સાચો આન્સર છે ને. અત્યારે તો દેખાય છે કે આ જ સાચો છે. ધ ટીચર વોન્ડ ધ સ્ટુડન્ટ્સ ટુ કોપી. આમાં નોટ ગાયબ છે એટલે કાઢી નાખો. ધ ટીચર ઓર્ડર્ડ ધ સ્ટુડન્ટ્સ. હા, તમે એમ કહો મેડમ ઓર્ડર એ કરી શકે, શિક્ષક ઓર્ડર ન કરી શકે હા કોપી કરવામાં? તો ઓર્ડર પણ આવી શકે, ડેફિનેટલી આવી શકે. જરૂરી નથી કે અહીંયા ડોન્ટ આપ્યું હોય ને તો વોન્ડ જ આવે. ઓર્ડર્ડ પણ ચાલત, પણ ક્યારે ચાલત? જ્યારે આની જગ્યા સાચી હોત. ધ ટીચર ઓર્ડર્ડ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ કોપી તો બરાબર છે, પણ અહીંયા શું આપ્યું છે? ટુ નોટ કોપી, એટલે આ ખોટું છે. અને યસ, આપણો આન્સર સાચો છે. ઓકે, ધ ટીચર ઓર્ડર્ડ, ધ ટીચર વોન્ડ ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ કોપી. રાઈટ? ચલો, સો આઈ હોપ તમને આજનો લેક્ચર ગમ્યો હોય. હજી કંઈ આપ્યું છે? જોઈ લઈએ. ઓ યસ, હજી એક છે, ચેક કરીએ. ચલો. હી સેડ લેટ મી ડુ માય વર્ક. આ હકાર છે. હવે અહીંયા એક વસ્તુ ઉપર તમારું ધ્યાન દોરવા માંગીશ ફરીથી, કે જે લેટવાળા વાક્ય હોય ને, આ લેટનો મિનિંગ છે ને રિક્વેસ્ટ કરવા માટે જ વપરાય. લેટ એટલે પરવાનગી આપવી. હું સપોઝ તમને કહું કે લેટ મી ગો, મને જવા દો, તો હું ઓબ્વિયસલી તમને રિક્વેસ્ટ કરું છું મને જવા દો. ઓર્ડર તો કરતી નથી કારણ કે લેટથી બોલું છું. હા, હવે સાંભળો, જ્યાં સુધી હું બોલું નહીં ત્યાં સુધી તમને ખબર ના પડે કે મેડમ તમે ઓર્ડર કર્યો કે રિક્વેસ્ટ. ઓકે, તો લેટવાળા વાક્યોમાં ફરીથી આપણે ગાંઠ નહીં બાંધી લઈએ કે લેટવાળા વાક્યોમાં રિક્વેસ્ટ જ આવે, એમાં ઓર્ડર પણ આવી શકે. હું સપોઝ તમારી સામે જોઈ અને કહું લેટ હિમ સ્પીક, એને બોલવા દો, તો ઓર્ડર પણ થઈ શકે. તો ત્યારે આપણે વાક્યની રચના ઉપર ધ્યાન રાખશું. તો અહીંયા તમે જોશો હી સેડ લેટ મી ડુ માય વર્ક, તો એ ગુસ્સામાં બોલ્યો હોય, ઓર્ડર એ કર્યો હોઈ શકે. તો આપણે જોઈ લઈએ, હી રિક્વેસ્ટેડ અસ ટુ લેટ હિમ ડુ હિઝ વર્ક. હવે અહીંયા બાજુમાં ઓબ્જેક્ટ આપેલું નથી એટલે અસ આપ્યું છે તો ચાલે. ઓકે, તો આ હોઈ શકે આન્સર. આગળ જઈએ. હી રિક્વેસ્ટેડ ટુ અસ. ના ના, આ તો ખોટું જ છે કારણ કે રિક્વેસ્ટેડની બાજુમાં કોઈ દિવસ ટુ આવી શકે નહીં. આગળ વાંચવાની જરૂર નથી. લેટ અસ નોટ વેસ્ટ ટાઈમ. વાત અહીંથી જ પૂરી કરી નાખીએ. હવે હી ઓર્ડર્ડ અસ આવી શકે, ગુસ્સામાં બોલ્યો હોય, મને કામ કરવા દો ને મારું, હા આવી શકે. હી ઓર્ડર્ડ અસ, વાત થઈ ગઈ પૂરી. અહીંયા ધેટ આવે નહીં, અહીંયા ટુ આવે. ઓકે, સી ટ્રાન્સલેશન કરીએ તો તકલીફ પડી જાય. હી પ્લીડેડ ટુ લેટ. હવે અહીંયા પ્લીડેડ પણ આવી શકે કારણ કે પ્લીડેડ એટલે આજીજી કરવી, તો એ આજીજી એ કરતો હોય કે ભાઈ કામ પૂરું કરવા દે ને. તો હી પ્લીડેડ, પણ એ કોને પ્લીડ કરે છે એ આપેલું નથી. મી અસ ગમે તે હોવું જોઈએ, એટલે માટે મારો જવાબ છે આ. ક્રોસ વેરીફાઈ કરી લઈએ. હી રિક્વેસ્ટેડ અસ ટુ લેટ હિમ ડુ હિઝ વર્ક. ઓકે, સો આ રીતે ઇમ્પરેટિવ સેન્ટેન્સ તમારે કરવાના રહેશે. ઓકે, સો આજે આપણે કયા બે પ્રકારના વાક્યો જોયા? ટોટલ 4 પ્રકારના થઈ ગયા છે. ફરી એક વખત કહી દઉં બધાને. એસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એ આપણે પાસ્ટ પાર્ટ 1માં જોયા. અને આજના પાઠમાં આપણે કયા બે પ્રકાર જોયા? એક હતા WH ઇન્ટરોગેટિવ અને ઇમ્પરેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ લેક્ચરમાં હું એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ લઈને આવીશ. છોકરાઓએ કીધું છે સિક્વન્સ જાળવો. હું ડેફિનેટલી કોશિશ કરીશ સિક્વન્સ જાળવવાની. આજનો લેક્ચર કેવો લાગ્યો મને જણાવજો. મને તમારા કમેન્ટ્સ વાંચવા ખૂબ જ ગમે છે, બહુ પ્રોત્સાહન મળે છે. તમે લોકોએ મને એક્સેપ્ટ કરી છે એઝ એન ઇંગ્લિશ ટીચર, સો આઈ એમ રિયલી વેરી હેપી એન્ડ વેરી ગ્રેટફુલ. ગોડ બ્લેસ યુ. નેક્સ્ટ લેક્ચર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.